विद्यार्थी मित्रों प्रणाम। धोरण 9 विज्ञान प्रकरण 14 नैसर्गिक स्त्रोत जेने नेचरल रिसोर्सिस कहवाय। नेचरल એટલે કુદરતી, પ્રાકૃતિક, નૈસર્ગિક, સ્ત્રોત એટલે રિસોર્સ। તો મિત્રો આ પ્રકરણની અંદર આપણા જીવન એટલે કે મનુષ્ય, પ્રાણી, સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ આ બધાના જીવનમાં સંકળાયેલા જે કંઈ પદાર્થો, દ્રવ્યો છે કે જેની ઉપર આપણે આધાર રાખીએ છીએ કે જે આપણા જીવનના અથવા આપણા વિકાસને અસર કરે છે કોઈને કોઈ રીતે, એવા બધા જ સ્ત્રોત કે જ્યાંથી આપણે કંઈક મેળવીએ છીએ એ બધા જ કુદરતી સ્ત્રોત, જેમાં હવા છે, પાણી છે, જમીન છે, વરસાદ છે, તો એ બધાનો અભ્યાસ કરવાનો છે। એ ઉપરાંત એને અસર કરતા પરિબળો છે, એ સિવાય હવા, પાણી, જમીન વગેરેનું પ્રદૂષણ, આ બધા મુદ્દાઓ છે આ પ્રકરણની અંદર આપણે ભણવાના છે। તો પહેલાં શરૂઆત કરીએ પ્રસ્તાવના। આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે જ્યાં જીવન આવેલું છે। પૃથ્વી પરનું જીવન ઘણા બધા પરિબળો પર આધારિત છે। પૃથ્વી પરનું જીવન એટલે મિત્રો પૃથ્વી પર વસવાટ કરતા બધા જ સજીવોની વાત છે। અને જીવન માટે વધુ માત્રામાં તાપમાન, પાણી, આહાર એટલે કે ખોરાકની જરૂરિયાત હોય છે। પૃથ્વી પર આવેલા બધા પ્રકારના સજીવોની મૂળભૂત આવશ્યકતાઓ એટલે કે જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર આવેલા સ્ત્રોતની આવશ્યકતા હોય। એટલે કોઈપણ સજીવ છે એને પોતાની જીવનની મૂળભૂત જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વીના વિવિધ સ્ત્રોતની જરૂર પડતી હોય છે। હવે પૃથ્વી પર આવા કયા સ્ત્રોત છે એ જોઈએ। તો આ સ્ત્રોતમાં ભૂમિ એટલે જમીન, પાણી તેમજ હવા, પૃથ્વીના સૌથી બહારના કવચને મૃદા આવરણ કહેવાય। મિત્રો આવા ટૂંકા પ્રશ્નો પણ પૂછાતા હોય છે, એ પણ આપણે ધ્યાનમાં રાખીશું। પૃથ્વી પર આવેલા સૌથી બહારના કવચ એટલે કે આવરણ એને મૃદાવરણ કહેવાય। અને પૃથ્વીનો 75% ભાગ પાણી છે, જે ભૂગર્ભીય પાણીના રૂપમાં પણ આવેલા છે। 75% ભાગ એટલે મિત્રો એમાં નદી, તળાવ, સરોવર ઉપરાંત ભૂગર્ભીય જળ જે આપણે ટ્યુબવેલ દ્વારા બહાર કાઢીએ છીએ આ બધાનો સમાવેશ થાય છે। આ બધાને જલાવરણ કહેવાય। એટલે પૃથ્વી પર આવેલું પાણી અને ભૂગર્ભીય જળ એનો સમાવેશ જલાવરણમાં થાય। ત્યારબાદ હવા કે વાયુ જે સમગ્ર પૃથ્વીને કામડા કે ચાદરની જેમ ઢાંકતી રહે છે તેને વાતાવરણ અથવા વાયુ આવરણ કહેવાય છે। મિત્રો આપણે જાણીએ છીએ પૃથ્વીની સપાટીની ફરતે આશરે લગભગ 800થી 1000 કિલોમીટર સુધી હવાનું આવરણ આવેલું છે, જેને આપણે વાતાવરણ કહીએ છીએ। એમાંનું મિત્રો 90% વાતાવરણ માત્ર 100 કિલોમીટરની અંદર આવેલું છે। તો એ પૃથ્વીને કામડા કે ચાદરની જેમ ઢાંકે છે। એટલે કે પૃથ્વી છે એ પૃથ્વીનું કામડા કે ચાદરની જેમ રક્ષણ કરતું એક આવરણ છે। હવે આ ત્રણેય આવરણો જ્યાં આવેલા હોય ત્યાં જ આપણને જીવંત પદાર્થ જોવા મળે। જીવંત એટલે કે સજીવો। સજીવ ક્યાં જોવા મળે? તો ત્રણેય આવરણો જ્યાં આવેલા હોય ત્યાં આપણને જીવન જોવા મળે, એટલે કે ત્યાં સજીવો જોવા મળે છે। હવે જીવનને આશ્રય આપવા પડે પૃથ્વીના ગાઢ આવરણો એટલે કે વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ એકબીજા સાથે ભળી જઈ અને જીવનની સંભાવના શક્ય બનાવે છે। તેને આપણે જીવાવરણ નામથી ઓળખીએ છીએ। વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ આ ત્રણેય ભેગા મળી અને ત્યાં જીવનની સંભાવના શક્ય બનાવે। એટલે કે ત્યાં જે સ્થળે આ ત્રણેય પ્રકારના આવરણ હોય ત્યાં જ કોઈ સજીવનું અસ્તિત્વ શક્ય બની શકે અને એને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ। મિત્રો જીવાવરણ એટલે જીવ એટલે સજીવ અને આવરણ એટલે કે એવી જગ્યા કે જ્યાં સજીવો વસવાટ કરતા હોય। સજીવ જીવાવરણના જૈવિક ઘટકો બનાવે છે। એટલે મિત્રો જીવાવરણની અંદર બે પ્રકારના ઘટક હોય, જૈવિક અને અજૈવિક। તો સજીવો એ બધા જૈવિક ઘટક ગણાય, બધા જેમાં વનસ્પતિ, પ્રાણી, મનુષ્ય, સૂક્ષ્મજીવો બધા આવી ગયા। જ્યારે નિર્જીવ ઘટકમાં નિર્જીવ પરિબળો જેમાં વાયુ, જળ, જમીન આ બધા નિર્જીવ ઘટકો। એ ઉપરાંત તાપમાન છે, ભેજ છે, વરસાદ છે, ગરમી છે, ઠંડી છે, આ બધું જ નિર્જીવ ઘટકોની અંદર સમાવેશ થાય છે। આ બધા અજૈવિક ઘટકો જે પૃથ્વી પર જીવન માટે આવશ્યક છે, આ બધા જ અજૈવિક ઘટકો
કે જે પૃથ્વી પરના જીવન માટે જરૂરી છે એ બધાનો આપણે અહીંયા 1 બાય 1 વિસ્તૃત અભ્યાસ કરીશું. એમાં સૌથી પહેલું છે જીવનનો શ્વાસ, જેને આપણે હવા કહીએ છીએ. કારણ કે કોઈ પણ સજીવને જીવંત રહેવા માટે સૌથી અગત્યની જરૂરિયાત છે હવા. તો આપણે હવાના ઘટકો વિશે અભ્યાસ કર્યો છે. હવા ઘણા બધા વાયુઓ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની બાષ્પ, આ બધાનું મિશ્રણ છે. હવા કોઈ ચોક્કસ 1 કે 2 વાયુ નથી બનેલી. એની અંદર ઘણા બધા વાયુઓ છે, જેમાં કુદરતી જે વાતાવરણમાં વાયુ છે એમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ છે. અને પૃથ્વી પરની હવાના ઘટકો પૃથ્વી પરના જીવનના પરિણામે છે. પૃથ્વી પર હવામાં જે ઘટકો છે એ પૃથ્વી પરના જીવનના પરિણામે છે. શુક્ર અને મંગળ જેવા ગ્રહો જ્યાં કોઈ જીવન નથી, એટલે શુક્ર અને મંગળ જેવા ગ્રહો છે ત્યાં કોઈ જીવન શક્ય નથી. એનું કારણ એ છે કે એ જે ગ્રહો છે એની જે સપાટીમાં જે વાયુ આવેલા છે એ વાયુનું જે આવરણ છે એમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા સજીવો માટે જરૂરી એવા વાયુઓ નથી. એટલે ત્યાં વાતાવરણ નથી એટલે ત્યાં જીવન શક્ય નથી. કારણ એ છે કે ત્યાં વાતાવરણ છે પણ ત્યાં મુખ્ય વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે અને એમાં 95 થી 97% જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, જે સજીવના અસ્તિત્વ માટે બિનજરૂરી છે, નકામો છે. એટલે ત્યાં વાતાવરણ નથી એવું કહી શકાય. છે ખરું, પણ સજીવોના જીવન માટે જરૂરી એવું વાતાવરણ નથી, એટલા માટે ત્યાં જીવન શક્ય નથી. મિત્રો, આ પ્રકરણની અંદર આપણે યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક, યુકેરિયોટિક એટલે સુવિકસિત સજીવો, પ્રોકેરિયોટિક એટલે આદિ, એવા જે કોષો છે ને ગ્લુકોઝના અણુ તોડી ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા રહે છે. આપણે 5મા પ્રકરણની અંદર ભણી ગયા હતા કે કોઈ પણ સજીવ છે એ સજીવ ખોરાકમાંથી ઉર્જા મેળવે છે અને માટે ખોરાકમાં રહેલો ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું વિઘટન કરી અને એમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે. અને ઉર્જા પ્રાપ્ત કરવા માટે એટલે કે ખોરાકના વિઘટન માટે એને ઓક્સિજનની જરૂર પડતી હોય છે. અને એ ઓક્સિજન છે એ ખોરાકના વિઘટન માટે ઉપયોગ કરે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. તો આ મિત્રો, આ પ્રક્રિયા એવી છે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. હવે કેટલીક પ્રક્રિયા એવી પણ હોય છે કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે. એટલે આ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, ઓક્સિજન વપરાઈ જાય છે. કેટલીક પ્રક્રિયા એવી પણ છે કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય છે. તો એવી પ્રક્રિયા છે એક તો દહન, લાકડું છે, કોલસો છે, છાણા છે, આ બધી વસ્તુ આપણે સળગાવીએ તો એના દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, આપણે જાણીએ છીએ. તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતી પ્રક્રિયા છે. એ ઉપરાંત બીજી માનવીય પ્રવૃત્તિઓ, એમાં ઈંધણ છે, બળતણને સળગાવવું, જંગલોમાં લાગેલી આગ, આ બધાને કારણે પણ, મતલબ આ પ્રકારની દહન ક્રિયાઓના પરિણામે પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં જાય છે. હવે મિત્રો જોઈએ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી પ્રક્રિયાઓ, એટલે એવી પ્રક્રિયાઓ કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે. તો આપણે જાણીએ છીએ કે ખાસ એક મુખ્ય પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણ. લીલી વનસ્પતિ એ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ છે એનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે અને આ પ્રક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ. તો એમાં વનસ્પતિઓ છે એ વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઘણો બધો કાર્બન ડાયોક્સાઇડ આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ઉપયોગમાં લે છે, જેના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહે છે. એ ઉપરાંત સમુદ્રના પાણી છે એ પણ મિત્રો કાર્બન ડાયોક્સાઇડના એક મોટા સંગ્રહકર્તા ગણાય છે. કારણ કે સમુદ્રના પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ ખૂબ મોટા જથ્થામાં દ્રાવ્ય થયેલો હોય છે, ઓગળેલો હોય છે. અને દરિયાઈ પ્રાણીઓ છે, દરિયામાં રહેતા પ્રાણીઓ, એ પાણીમાં ઓગળેલા કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બોનેટ ક્ષાર બને, જેમાં કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર, આ કાર્બોનેટ ક્ષાર છે એમાંથી દરિયાઈ સજીવોના કવચ બને છે. કવચ એટલે મિત્રો જે છીપલા છે, શંખ છે, કોડી છે, આ બધું તમે જોયેલું છે. એ બધું કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, ચૂનાનો પથ્થર. પણ મિત્રો આ જે છે એ છીપલા હોય, કોડી હોય કે શંખ હોય, એ મિત્રો એક પ્રકારના દરિયાઈ સજીવોના શરીરની બહારનું કવચ હોય છે. અને જ્યારે એ સજીવો આ શંખ, છીપલા કે કોડીમાંથી મુક્ત થઈ જાય, એમાંથી બહાર નીકળી જાય, એટલે આ કવચ છે મૃત બની જાય છે. તો આ રીતે આ બધા કવચ છે એ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય છે. આ મિત્રો આ બધા જે આપણે મુદ્દાની ચર્ચા કરી, હવે એના જવાબો આપણે વિસ્તૃત
પ્રશ્નોના જવાબ દ્વારા સમજીએ। તો એ પહેલો પ્રશ્ન છે, પૃથ્વી પર જીવન શા માટે જીવન શક્ય છે? તો જીવન માટે તાપમાન, વધુ માત્રામાં પાણી અને આહારની જરૂરિયાત હોય છે, અને પૃથ્વી પર સજીવોની મૂળભૂત આવશ્યકતાઓ છે એની પૂર્તિ માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર રહેલા પાણી, વાયુ અને અન્ય પરિબળો પ્રાપ્ય છે, તે કે પ્રાપ્ત થાય છે, અને પૃથ્વી પરનું જીવન આ બધા પરિબળો પર આધારિત છે અને એ સરળતાથી ઉપલબ્ધ પણ છે। આજે કહી શકાય કે પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે। તે મિત્રો આ એકદમ સમજી શકાય એવો પ્રશ્ન છે। ત્યારબાદ પૃથ્વી પરના જીવન માટે જરૂરી અજૈવિક ઘટકો જણાવી તેમના દ્વારા રચાતા આવરણો સમજાવો। તો મિત્રો આ જે જીવાવરણ છે એ જીવાવરણના બે ઘટકો હોય, જૈવિક અને અજૈવિક। આપણે અહીંયા અજૈવિક ઘટકની અત્યારે ચર્ચા કરવાની છે। તો અજૈવિક ઘટકો છે એમાં હવા, પાણી અને જમીન એટલે કે ભૂમિનો સમાવેશ થાય। અજૈવિક ઘટકો વડે રચાતા આવરણ, એમાં પહેલું વાતાવરણ અથવા વાયુ આવરણ। તો સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને વાતાવરણ કહે છે। તો આ વાતાવરણની વ્યાખ્યા થઈ। ત્યારબાદ જલાવરણ, પૃથ્વીનો 75% ભાગ પાણીનો બનેલો છે અને તેમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે, અને બધા પ્રકારનું પાણી ભેગું થાય એને આપણે જલાવરણ કહીએ છીએ। ત્યારબાદ મૃદાવરણ, પૃથ્વીની સૌથી ઉપરનું સ્તર જે ખડકો અને ભૂમિ વડે રચાયેલું છે, બનેલું છે, એને આપણે મૃદાવરણ કહીએ છીએ। હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, જીવાવરણ એટલે શું? તેના જૈવિક અને અજૈવિક ઘટકો જણાવો। તો જીવનને આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ એકબીજામાં ભળી જઈ અને જીવનની સંભાવના શક્ય બનાવે છે, તેને જીવાવરણ કહેવામાં આવે છે। મિત્રો, જીવનને આધાર આપતી જે પૃથ્વી છે એના મુખ્ય 3 આવરણો જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ એકબીજામાં ભળી જઈ એટલે એકબીજા સાથે ચોક્કસ પ્રકારની આંતરક્રિયા કરી અને એના કારણે જ પૃથ્વીનું વાતાવરણ છે પૃથ્વી છે એની પર જીવનની સંભાવના શક્ય બને છે। તો આને આપણે જીવાવરણ કહીએ છીએ। જીવંત ઘટકો ત્યાં જ જોવા મળે છે, એટલે કે જીવાવરણમાં જોવા મળે છે, કારણ કે ત્યાં આ 3 આવરણો આવેલા હોય છે। જીવાવરણના જૈવિક ઘટકો તરીકે સજીવોમાં વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવો બધાનો સમાવેશ થાય। અજૈવિક ઘટકો તરીકે હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે। અજૈવિક ઘટકો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, પૃથ્વી પર જીવન છે પરંતુ શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહ પર જીવન નથી, કારણ આપો। તો મિત્રો આપણે જોઈએ કે પૃથ્વી પર જીવન છે એનું કારણ પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢાંકતી હવાનું આવરણ આવેલું છે, જેને આપણે વાતાવરણ કહીએ છીએ, અને એ વાતાવરણની અંદર સજીવોના જીવન માટે અથવા નિભાવ માટે જરૂરી નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આવેલા છે, જેમાં 21% ઓક્સિજન અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ છે। એટલે કે આ વાતાવરણ આવેલું છે પૃથ્વીની ફરતે, અને વાતાવરણની અંદર જીવન માટે અથવા જીવનના નિભાવ માટે જરૂરી એવા નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ આવેલા છે। જ્યારે શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર વાતાવરણનો મુખ્ય ઘટક છે કાર્બન ડાયોક્સાઇડ, અને એનું પ્રમાણ છે 95 થી 97%। એટલે કે અહીંયા સજીવ માટે શ્વસનમાં જરૂરી એવો ઓક્સિજન અહીંયા છે નહીં, એટલે શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર જીવન નથી અથવા જીવનની કોઈ સંભાવના નથી। ત્યારબાદ CO2 મુક્ત કરતી અને CO2 નો ઉપયોગ કરતી ક્રિયાઓ સમજાવો। તો CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી પ્રક્રિયાઓ, તે આપણે આગળ જોઈ ગયા કે સુકોષ કે અંદર યુકેરિયોટિક અને આદિકોષ કે અંદર એટલે પ્રોકેરિયોટિક કોષો છે, એમની ક્રિયાશીલતા એટલે કે એમની ક્રિયા ચાલુ રહે એ માટે ઉર્જાની જરૂર પડે છે, અને એ ઉર્જા મેળવવા માટે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં મંદ દહન થાય છે, જેને આપણે ખરેખર તો શ્વસન કહીએ છીએ, કારણ કે આ ક્રિયા છે મિત્રો કોષની અંદર થતી હોય છે, એટલે એને કોષીય શ્વસન કહેવાય। અને કોષની અંદર આવેલું જે કણાભ સૂત્ર છે એ કણાભ સૂત્રની અંદર આ પ્રક્રિયા થતી હોય છે, અને આ ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે। મિત્રો, આપણે આ પ્રક્રિયા ભણી ગયા છીએ કે ગ્લુકોઝ C6H12O6 પ્લસ ઓક્સિજન
અહીંયા CO2 પ્લસ H2O અને પ્લસ ઉર્જા ઉત્પન્ન થાય. તો આ રીતે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ એનું ઓક્સિડેશન એટલે કે દહન થઈ કાર્બન ડાયોક્સાઇડ પાણીને ઉર્જા મુક્ત થાય છે. એટલે ઉર્જા મુક્ત થાય છે એટલે આપણી ક્રિયાને શ્વસન ક્રિયા કહીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં જાય છે. આ ઉપરાંત બીજી પ્રક્રિયા છે દહન, જેમાં આપણને ખબર છે કે દહન ઓક્સિજનની ગેરહાજરીમાં શક્ય નથી. એટલે કે ઓક્સિજનની હાજરીમાં દહન ક્રિયા થાય એમાં ઓક્સિજન વપરાય છે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. એમાં માનવીની પ્રવૃત્તિઓ જેવી કે ઈંધણ એટલે કે બળતણ સળગાવી ઉર્જા પ્રાપ્ત કરવી, ઉપરાંત જંગલોમાં લગતી આગ, આ બધી દહન ક્રિયાઓ છે અને દહન ક્રિયાઓ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય છે. હવે ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી પ્રક્રિયાઓ તો આપણે જોઈએ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન લીલી વનસ્પતિઓ છે એ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરી અને ગ્લુકોઝનું નિર્માણ કરે છે, જે ક્રિયાની અંદર વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત ઘણા દરિયાઈ પ્રાણીઓ છે એ તેમના કવચના નિર્માણમાં પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટ ક્ષાર છે એનો ઉપયોગ કરે છે અને એ કાર્બોનેટ ક્ષારો માટે એ મહાસાગરમાં રહેલા જે દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉપયોગ કરે છે. તો મિત્રો, આ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી બે પ્રક્રિયાઓ થઈ. એક પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને બીજું છે દહન ક્રિયા. તો આ બે ક્રિયાઓ એવી છે કે જેની અંદર કોઈને કોઈ રીતે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થતો હોય છે. તો આ રીતે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ કઈ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય છે અને કઈ ક્રિયા દરમિયાન મુક્ત થાય છે, આ ક્રિયાઓની અહીં આપણે ચર્ચા કરી. હવે આગળ જોઈએ મિત્રો આપણે સૌથી પહેલાં જે ટેક્સ્ટ બુક છે એમાંથી આ જે પ્રશ્ન છે એની ચર્ચા કરીશું. એ પ્રશ્ન છે હવે પછી આપણે આવતા વિડીયોમાં જોઈશું, આના પછીના વિડીયોમાં.